પણ મારી બાજુમાં બેસવા વાળા ખદડા નીકળ્યા. ગેસ રૂઈનો દાંત પડી ગયો છે તો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે આપણે. જય માતાજી મિત્રો, હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો મિત્રો આજે છે તારીખ 4 જુલાઈ અને આપણે આજે જઈ રહ્યા છીએ વડોદરા. કેમ કે પછી કહું તમને એની પહેલા તમે વિડીયોને લાઈક ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આગળ જઈને મળીએ. જોઈ શકો છો અમારો લદ્દાખ વાળો રોડ. લદ્દાખ બી શરમાઈ જતું હશે કેમ કે છે સિમેન્ટેડ રોડ અને ડામર વાળો, તો બી આવો લદ્દાખ વાળો રોડ છે એટલે લદ્દાખ બી કહેતું હશે. મારે તો રોડ જ નથી તો બી લોકો આવે છે ને સારી રીતે બધું જોઈને જાય છે, પણ અહીંયા તો રોડ બી કમ્પ્લીટ છે પણ ખાડાના લીધે લદ્દાખ જેવી ફીલ આવે છે આપણને. તો ઓફ રોડિંગ અમારી બહુ રોજ થઈ જાય છે, ઓફ રોડિંગ ગુરાવા જતા તો. અને એના પછી આગળ તમને પુલ પર બતાવું, ત્યાં બી મસ્ત ઓફ રોડ છે. આ દેખો નવા પુલની હાલત જોઈ શકો છો, ખાડા થઈ ગયા છે. આના કરતાં તો સારો પેલો જૂનો પુલ છે. રિટર્નમાં હું તમને બતાવીશ એ જૂનો પુલ. જો અહીંયાથી થોડું ઘણું દેખાય તો, બાકી રિટર્નમાં હું બતાવીશ એ સાઈડનો રોડ કેટલો મસ્ત છે. અને આ નવો પુલ હજુ 3-4 મહિના થયા છે ચાલુ થયે, અને પહેલા જ ચોમાસામાં ધોવાઈ ગયો, જોઈ શકો છો તમે. સામે દેખો પાવાગઢ કેટલું મસ્ત દેખાય છે. મસ્ત નહીં દેખાતું, વાદળના કારણે ઢંકાઈ ગયું છે. પણ અમારો પ્લાન હતો આવવાનો, પણ મારી બાજુમાં બેસવા વાળા ખદડા નીકળ્યા. હા, મસ્ત અમે પ્લાન બનાવ્યો તો વરસાદમાં આવવાનો, પણ કીધું ને એમ ખદડા નીકળી ગયા બધા. હા, તો આપણે હાલોલ પહોંચી ગયા છે ને છાંટા પડે છે. આની પાછળ તો બહુ વરસાદ હતો, અહીંયા તો છાંટા છે ખાલી. જો કેટલું મસ્ત દેખાય છે. ચાલો ફરી ક્યારેક પ્લાન બનાવશું પાછા, હવે જ્યારે ખદડા ના હોય ત્યારે. કોણ જોડે? કોઈ લઈને નહીં આવવાનું. સારું, જોઈએ છે. ચાલો અમે બી. ગયા છે આપણે વડોદરા, અને આ રહી બેંક. આમાં જવાનું છે આપણે. કેમ જવાનું છે? બાનું પેન્શન લેવા માટે. તો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે આપણી. અંદર પિયુષ ઊંઘી રહ્યો છે જો, કેમ કે એને રાખ્યો છે. કોઈ હટાવા કે તો ધીરે રહીને હટાવી લેશે. ફાવતી તો નથી પણ ધીરે હટાવી લેશે. અને આપણે રોડ ક્રોસ કરીએ છીએ, બા આવે છે પાછળ. તો જઈએ બેંકમાં, પછી મળીએ. ચાલો. અહીંયા રમવાનું રમકડું મળી ગયું છે. મસ્ત ગેમ બોલે ને એવું કરે છે જો. એ મારા ચાળા પાડે છે જો. બોલ રૂહી, કઈ બોલ. બોલ એ ટણી ના કર વધાર. હાલ જ પાડે. હા, પાછી જાણતી હશે તે. એ હામું ના બોલતી. આલે હા, તારી તો સાલા જપ. ઓ દાણી કરું આટલી બધી તું? હે આલુ બાકરા. ઓ તારી બંધ થઈ જજે. હા, બંધ થઈ જાવ કીધું ને એકવાર. ચાલો, આ તો સામે બોલે છે. જો અહીંથી બી કેચઅપ કરે છે. એ જો મને મારીશ. હા, જબરજસ્ત વસ્તુ બનાવી છે. આ ચાઇનીઝ છે, ચાઇના વાળાએ મેડ ઇન ચાઇના લખેલું છે નીચે. તો ગાઈસ હવે અમે ગોધરા જવા નીકળ્યા છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. જો છે ને, તો ચાલુ વરસાદમાં હું તો પલળી ગયો થોડો, કેમ કે આપણે બેનના ઘેર આવ્યા હતા. તો અહીંયાથી હવે નીકળીએ છીએ ને એટલા એના ઘરેથી અહીંયા આવતા પલળી ગયા. રૂઈ બી પલળી ગઈ છે. બેસ જલ્દી પલળી જઈશ.
થઈ જશે બસ. ચાલો, સાંભેલાધાર વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો વરસાદ ચાલુ છે. અને આપણે ઘરેથી 4 કિલોમીટર આવ્યા છે ખાલી, અને બહુ જ વરસાદ ચાલુ છે. જો વડોદરામાં શાંતિથી જઈએ છીએ. આગળની વિઝિબિલિટી થોડી ઓછી છે, એટલે વધારે ઓછી નહીં, થોડીક જ ઓછી છે, એટલે શાંતિથી જઈએ છીએ. એમાં આવા મળી જાય છે વચ્ચેમાં, જે વચ્ચે ગાડી ચલાવતા હોય એવા. NH48 પર આવી ગયા છે, ને તમે જોઈ શકો છો કે વરસાદ કેટલો ધોધમાર પડી રહ્યો છે. સામે જેવો ટ્રક ને ટ્રક જાય છે, અને બહુ હમણાં જો પાછો ફાસ્ટ થાય ને ધીરો થાય એમ થાય છે વરસાદ. તો શાંતિથી જઈએ છીએ આપણે 60 પર, કેમ કે વરસાદમાં ગાડીઓ સ્લીપ ખાઈ જાય, એટલે ફાસ્ટ ન ચલવાય. એવું પિયુષ કહે છે મને, મેં નહીં કહેતો. એવું પિયુષ કહે છે, આવી રહ્યો એ કહે છે. હા, એટલે આપણે ધીરે જઈએ છીએ. તો દેખો દોસ્તો, ચોમાસામાં આમ આ મોટી ગાડી જાય છે, એની પાછળ આપણે ગાડી નહીં રાખવાની, કેમ કે એ જો વધારે પાણી આવશે તો પાછળના ટાયર પરથી તમારા વિન્ડશીલ્ડ પર બધું પાણી આવશે, ને તમારી વિઝિબિલિટી 0 થઈ જશે, તો એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે. એટલે આ તો મેં ખાલી તમને બતાવવા માટે પાછળ રાખી હતી. બાકી એ રીતે ગાડી પાછળ રાખવી નહીં, કેમ કે આગળ ગાડી ચાલતી હોય, પાછળ શું થાય એ ખબર ના હોય મોટી ગાડીવાળા. એટલે તો એ રીતના ગાડી નહીં રાખવાની ચાલુ વરસાદમાં. LNT નું બોર્ડ નહીં દેખાતું. તો ગાઈસ, આને કહેવાય વરસાદ જેવો. વાઇપર ફૂલ સ્પીડમાં છે અને મુસળધાર વરસાદ પડે છે. સામે વિઝિબિલિટી એકદમ 0 થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. કશું દેખાતું નથી સામે. તો બી ધીરે જઈએ છીએ. આપણી પાછળ બી કોઈ ગાડી નથી કે ના આગળ કોઈ ગાડી છે. અને ઠેર રોડ પર પાણી ભરાઈ ગયા છે, તો સ્ટીરિંગ પકડી રાખવું પડે છે 2 હાથથી. એટલે બ્લોગિંગ ઓછું બનાવશું આપણે, કેમ કે ગાડી ખેંચાવાનો ભય રહેલો છે 1 હાથથી, એટલા માટે. તો આ અમુક ફાસ્ટ હોય છે, જેવા હમણાં તમને સાઈડ મારે બતાવું. જો આ કેટલી સ્પીડમાં જાય છે. કચરાની ગાડી છે, આપણી 60 જાય છે, તો એ દેખો પાણી ઉડાડતું જાય છે. એટલે એવી રીતના એની પાછળ ગાડી નહીં રાખવી. જો ગેસ રૂઈનો દાંત પડી ગયો છે, તો ફેંકવા જાય છે નહેરમાં. જુઓ, આ ઘરે જઈને બતાવું કે કયો દાંત પડે છે. ને આપણે આવી ગયા છે જરૂર નર્મદા કેનાલ છે, એમાં રૂઈનો દાંત ફેંકે છે. જુઓ, દેખો આની પાછળ છું તો આ ઉડે છે ને પાણી. જુઓ કેટલું પાણી ઉડે છે. એ રીતના હોય છે, એટલે એનાથી દૂર રહેવાનું થોડુંક. હવે જોજો કેટલું પાણી ઉડે છે. આ જુઓ, સામેની સાઈડ તો લાઈન લાગેલી છે, એટલે બધા જો રોંગ સાઈડ થી જાય છે, ને એમના લીધે આ રોડ બી બંધ થઈ જવાનો છે. બોલો, જો કેટલી લાંબી લાઈન છે, એટલે બધા આ સાઈડ આવવા મળ્યા છે રોંગ સાઈડ. એટલે પછી આ રસ્તો બી બંધ થાય, એટલે 2 બાજુ ઊભા થઈ રહ્યો બધા. અને આપણે હાલો લાગી ગયા છે, ને હજુ વરસાદ ચાલુ જ છે. જો વડોદરાથી નીકળ્યા તારનો વરસાદ ચાલુ જ છે. હજુ બંધ થયો નથી, ધીરો થયો છે ખાલી. ફાસ્ટ પડતો હતો પણ બંધ નથી થયો. તો આપણો જૂનો બ્રિજ છે. આ કેટલો મસ્ત છે એકદમ. અને પેલા નવા બ્રિજ પર તો ખાડા થઈ ગયા છે. આ જો જૂનો બ્રિજ મસ્ત નહીં, એક પણ ખાડો નહીં દેખાતો. દેખો, અને પેલા ત્યાં તો બહુ જૂનો, આના કરતા જૂનો રોડ હોય એવું લાગે છે. એ તો સારે ગાઈસ, આપણે ઘરે તો ક્યારના આવી ગયા હતા, પણ રૂહી હંસામાસીના ઘરે ગઈ હતી. ને હવે તમને એનો દાંત બતાવું, જે તૂટી ગયો છે. જો કેવી દેખાય છે. તો તારો દાંત હવે ક્યારે આપશે ખબર તને? ખબર નહીં ક્યારે આપશે, હવે વાર લાગશે. રડતી ના હને. હા, તો આઈ હોપ તમને બ્લોગ ગમે છે. બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.